જય માતાજી। આજે હું આવી છું સાપડમાં મહાકાલી માના પવિત્ર ધામ। મેં માતાજીના દર્શન કર્યા અને પછી મહારાજ સાથે વાત કરી। આ મંદિર 700 વર્ષ જૂનું છે। મંદિરનો ઇતિહાસ એવો છે કે ઈડરના મહારાજા રાવ રાયમલની સંતાન હતા। રાજાએ પોતાનું વાંઝિયાપણું દૂર કરવા માટે સ્થાનિક સંતો મહંતોનું જાહેર સંમેલન રાખ્યું હતું, જેમાં સાપડ ધામના જે તે સમયના પૂજારીએ મહારાજા રાયમલને વાંઝિયાપણું દૂર કરવા માટે મહાકાળી માતાજીનું મહત્વ સમજાવ્યું હતું। બાદમાં રાજાના પત્ની ગર્ભવતી થયા અને તેમને 6 આંગળીઓવાળા સંતાનની પ્રાપ્તિ થઈ। ત્યારે રાજાએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને આજે મેં માતાજીના પડચાનું એક આવું જ ઉદાહરણ લાઈવ જોયું। એક બહેન આવ્યા હતા પોતાના બાળકોની માનતા માટે। તેમને 1 નહીં 2 નહીં પણ એમને 3 સંતાનો થયા હતા। અહીં માતાજીના પડચા હાલ પણ હાજરા હજુર છે। તેમાંનો એક પડચો એટલે લીલા થયેલા આ વાસ। એ સમયે માતાજીના વરખડીના વૃક્ષ પાસે વાસની ભારીઓ લઈને થોરી લોકો આવ્યા હતા અને ધાર્મિક સ્થળ જોઈને રાત્રે રોકાણ કર્યું। તે જોઈને ગામના લોકોએ તેમને અહીં માતાજીનું સ્થાન છે તેવું કહ્યું અને થોડે દૂર પડાવ નાખવા આજીજી કરી, પરંતુ હઠીલા થોરી લોકોએ ગામજનોની વાત માની નહીં અને જવાબ આપ્યો કે ગામડે ગામડે આવા માતાજી હોય છે, ચમત્કાર વિના નહીં માનીએ। એ આમ થોરી લોકો ત્યાં રાત રોકાયા। સવારે જાગીને જોયું તો તેમના ઉભા કરેલા સૂકાવાસની બારીઓ લીલી થઈ ગઈ હતી અને પાન ફૂટ્યા હતા। તેમણે પોતાની ભૂલ સમજાઈ, તેમને